તો મિત્રો ચણામાં ઝાકળ કેવો સારો કેવો નહીં સારો એ તમને માહિતી આપું છું આ વિડીયોમાં. મારા વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરજો મિત્રો. કેવો ઝાકળ સારો કેવો ઝાકળ નહીં સારો, કેટલી પ્રકારના ઝાકળ આવે છે એ તમને બધું આ વિડીયોમાં હું બતાવી દઉં છું મિત્રો. બન્યા રહેજો મારા વિડીયોમાં. જય રામદેવ પીર, જય ગુરુદેવ. આજે આવી ગયા છીએ આપણે આપણી વાડીએ. તો ડીપમાં ઝાર કરી હતી, ઝાર ઉગી ગઈ છે ભાઈ. અને આજે પવન પણ જોરદાર છે, વરસાદ આવે એવું વાતાવરણ છે. તો મિત્રો ઝાર આ ડીપમાં અમારી કેવી ઉગી છે એ જરાક જણાવજો. સનેડાથી વાવી છે અને સનેડાથી પણ હાથી આપ્યું હતું. સવડા મારીને વાવી હતી ઝાર. તો ઝાર કેવી બની છે, કેવી રીતનું છે એ બધું તમે જણાવજો મિત્રો. લાઈક કોમેન્ટ સાથે કરજો ભાઈ, અને સારું લાગે તો હોપ પણ કરજો. તો મિત્રો હું તમને ઝાર બતાવી દઉં છું અમારી કઈ રીતની ઝાર ઉગી છે ડીપમાં. જુઓ આ છે ઝાર ઉગી છે. ઠેઠ શેઠા સુધી સા દેખાય છે મિત્રો. અમારા ભાઈનો છોકરો જાય છે ઘીરે નીર લઈને. લાઈક કરશે, કોમેન્ટ કરશે. જો તમે આ ઝાર છે ઠેઠ શેઠા સુધી સા દેખાય છે હવે મિત્રો. તો ઝાર અમારી કેવી છે, કઈ રીતની થાય છે એ જરા કોમેન્ટમાં જણાવજો. ડીપમાં ઝાર કરી છે. આમાં શું છે, થોડું પાણી હોય ને તો આપણે પી જાય એટલે બહુ ટેન્શન ન રહે, એટલા માટે ઝાર કરી છે આવી રીતે ડીપમાં. તો મિત્રો હવે આપણે જઈએ છીએ કપામાં. તો મિત્રો આ છે અમારો કપા, તમે જોઈ લો. ઝીણા ઝીણા ફૂટીને ઝીંડવા આવ્યા છે. હવે આમાં કાંઈ રહ્યું નથી, પણ ઓલું કહેવાય છે કે 12 ઝીંડવા આવે ને તો એમાં જે કાંઈ થાય ચણા કરતાં સારું થાય એવું કહે છે બધાય. એટલા માટે કપા કાઢ્યો નથી. તમે જુઓ ઝીંડવા ઘણા બધા થઈ ગયા છે. હવે આ પાકા થાય ત્યાર પછી આ ઝીંડવા તૂટે. તે પહેલાં તો કાંઈ તૂટે એવું છે નહીં. જુઓ તમે આમાં ઝીંડવા કેટલા થઈ ગયા છે. એટલે આ ફૂટીને આવેલો ફાલ છે એ બધાના ઝીંડવા થઈ ગયા છે. તો હવે આને ડીપમાં પાવાનું પણ બંધ કરી દીધું છે. આ બાજુ 15 સા છે એ ડીપમાં પાવાનું બંધ કરી દીધું છે. આ બાજુ 15 સા છે ને એ પાવાના બંધ કરી દીધા છે. અને આ બાજુ અહીંયાથી 15 સા છે, અહીંયાથી 15 સા છે, 30 સા છે એ પાવાના ચાલુ છે હજી. ડીપમાં 4-5 દિવસે 10 દિવસે તો થોડું પાણી જવા દેવી છે મિત્રો. એટલા માટે કપા બધો ફૂટીને આવો થઈ ગયો છે. અને ઝીંડવા પણ બધા થઈ ગયા છે હાઈ ક્લાસ. ઉપર ફાલ હતો એ બધે ઝીંડવા થઈ ગયા છે. જો હું તમને બતાવી દઉં મિત્રો. જો આ હાથ ઊંચો કરવીને એવડા છે. આમાં બધે ફાલ હતો, આ બધા ઝીંડવા થઈ ગયા છે. જો લો હજી ફૂટે છે. આ જે ફૂટીને આ ફૂદું આવ્યું છે ને આ ઝીંડવું થઈ જાય છે. હજી આમાંય ફૂટે છે. જુઓ હજી ફૂટે જ છે. આ ફૂટે છે, આયા ફૂટો છે. જુઓ તમે ફૂટીને બધું ઝીંડવું થાય છે. બધા થાય એમાં નાના ઝીંડવા. જુઓ તમે આ બધું ફૂટીને થયા છે ઝીંડવા. આ ઉપરના શેઢાનો ભાગ છે ભાઈ. કપામાં નીચે અંદર જાવીને તો દેખાય એવું નથી કાંઈ. દેખાડો કરો તો ખબર પડે, આપણે બોલવીને તો ખબર પડે આપણને આમાં કે અહીંયા કપા વીણે છે. બાકી તો કાંઈ ખબર પડે એવું છે નહીં, અંદર દેખાતા નથી. જો આ બધા ઝીંડવા થઈ ગયા છે. જુઓ છે ને આ બધા ફૂટીને ઝીંડવા થયા છે. કપા ફૂટ્યા પછી ઝીંડવું થયું છે, બંધાણું છે. આ જુઓ તમે
એટલા માટે મિત્રો જેને કપ્પા ફૂટ્યો હોય ને એ કાંઈ કરતા નહીં, એને સારો જ થવાનો છે. મિત્રો જો આ મારા કાકાના છોકરાનું છે, જીરું છે, પણ જીરું આને બગડી ગયું છે ભાઈ. જુઓ તમે, જીરામાં કાળિયો આવી ગયો છે એમ કહેવાય. તો હવે તો થાય એટલું સાચું. તો જીરું આ રીતનું થઈ ગયું છે મિત્રો. જુઓ તમે, આ જીરું પતી ગયું, પૂરું થઈ ગયું છે. આમાં કાંઈ છે નહીં જીરામાં. તો મિત્રો આપણે તો જીરું કર્યું નથી, અને એને બીજું પણ કર્યું છે બાજુમાં. અને નીચે જે દેખાય છે ને, તમને બતાવી દઉં. આ છે ઝાર મિત્રો. ઝારમાં રાઈ એટલી ઊભી છે. આ બધા આ અડધો એદી છે, લેતો નથી. અને ખડનું તો એટલો એદી છે ને કે એની વાત જવા દો એવું છે મિત્રો. તો તમને હું જીરું આના કરતી પાછળ વાવ્યું છે ને એ જીરું તમને બતાવી દઉં મિત્રો. તો બન્યા રહેજો મારા વિડીયોમાં. જુઓ મિત્રો, આ છે એને પાછળ વાવેલું જીરું છે, છાંટ્યું છે ને વાવ્યું નથી. મારા કાકાને દીકરાનું છે. સારું છે જીરું, ને હું તો એમ કહું છું સારું પાકી જાય. પણ જીરાનું કાંઈ નક્કી ના હોય ભાઈ. એ તો ઘરે આવે ને તઈ સાચું માનવાનું કે આપણે જીરું આવ્યું. દવા કરો, ગમે એ કરો, એ નસીબમાં હોય તો જીરું પાકે. બાકી ચણા તો તમારા થોડા જાજા થાય, પાણી હોય તો ઘઉં થાય. બાકી જીરાનું બહુ નક્કી ન કહેવાય. પણ હું તો એમ કહું છું કે પાકી જાય ને તો સારું. તો થોડીક દેશી આવે, નકર દેશી આવે નહીં ભાઈ. કારણ કે ખેડૂતને આમનો વ્યૂ જાય છે. કપામાં આવેલું ચણામાં નાખે, જીરામાં નાખે, આવું બધું કરીને ખેડૂત મહેનત કરે છે, પણ કાંઈ બે પાંદડે થતા નથી મિત્રો. આ બધી મેં માહિતી તમને આપી દીધી છે. અને બીજું કે ખેડૂત શું કરે કાંઈ ખબર નથી પડતી. કયો મોલ પકવવો, કયો ન પકવવો. અને અત્યારે આ આગાહી છે વરસાદની, તો જો થોડું સારું છે ને એ પણ બગડશે એવું લાગે છે. કારણ કે વરસાદ થાય એટલે જીરાને નુકસાન, ઘઉંને નુકસાન, બધી મોલાદને ચણાને પણ નુકસાન. ચણામાં એવું થાય કે ખાર ચડ્યો હોય ને એ ખાર ઉતરી જાય એટલે તમારા ચણામાં પોપટો બેહે નહીં. પોપટો થાય તો એમાં ખાલી થઈ જાય, હંખલી જેવું થઈ જાય. તો મિત્રો હું તમને ચણા બતાવી દઉં કે વરસાદમાં ચણા કેવા થાય એ તમને બતાવી દઉં. પછી તમે કોમેન્ટમાં જણાવજો મિત્રો કે શું કરવું હવે જો વરસાદ આવી જશે તો. જો મિત્રો, આ અમારા ચણા છે. જો વરસાદ આવશે ને તો કાંઈ નક્કી નહીં ભાઈ. ફાલનું પછી આ જે ફૂલ ઉપર આવે છે ને એ બધા ફૂલ પછી એમાં પોપટો ન થાય ભાઈ. વરસાદના હિસાબે આ વાતાવરણ ફરી ગયું છે અત્યારે. તો શું થાય એનું નક્કી નહીં. કે છે વરસાદ આવવાનો છે, છાંટા છૂટી થાય. છાંટા આવે તો નહીં વાંધો આવે. જો છોડવેથી પાણી નીચે ઉતરી જાય તો પછી એમાં પોપટો બંધાતો નથી. એનું કારણ છે કે એનો ખાર જે આવે ને બધો એ ધોવાઈ જાય છે. હું તમને ખાર પણ બતાવી દઉં કે ખાર કઈ રીતનો આવે એ પણ તમને બતાવી દઉં. એ ખાર ધોવાઈ જાય ને મિત્રો એટલે પોપટો આવતો નથી, બંધાતો નથી પોપટો. ખાર ચડેલો હોય ને, જોકે ચણામાં એવું બને કે જે તમારે મીઠો ઝાકળ આવ્યો હોય ને, મીઠો એકદમ, તો ચણાને નુકસાન કરે છે. ચણાને જોઈએ છે ખારો ઝાકળ. ખારો ઝાકળ હોય ને તો ચણો એકદમ મસ્ત થાય. અને જો કડવો ઝાકળ આવી ગયો હોય ને તો ચણામાં ઈવળું આવે, હંખલી આવે. કડવા ઝાકળથી ઝાકળ ઘણી પ્રકારના આવે છે. મીઠો ઝાકળ આવે, કડવો ઝાકળ આવે અને ખારો ઝાકળ આવે.
3-4 પ્રકારના ઝાકળ આવે છે ભાઈ, પણ ઝાકળ ચણાને કેવો જોઈએ છે ને, મીઠો ઝાકળ હોય તો ચણાને નુકસાની આપે, કડવો ઝાકળ હોય તો ચણાને નુકસાની આપે. ચણાને જોઈએ છે સ્પેશિયલ ખારો ઝાકળ. ખારો ઝાકળ માટે એકદમ બેસ્ટ હોય છે. ચણા બહુ સારા પાકે, બહુ સારો ઉતારો લે, અને ખારા ઝાકળથી જીરું બગડે છે. 1-2 વખત ખારા ઝાકળ આવી ગયા, એના હિસાબે જીરું બધાને બગડ્યું છે, ઘણા બધા મિત્રોને. તો હું તમને કહું છું, ઠાકર કે બધાનું સારું કરે, આપણું એકનું નહીં. પછી વારો આવે તો આપણું કરે, નહીં તો જય દ્વારકાધીશ. હું તમને ખારો ઝાકળ ખાર બતાવી દઉં મિત્રો, કે કઈ રીતનો ખાર આવે છે, કે એ રીતનો ખાર હોય ને તો જ ચણો સારો થાય છે. જો મિત્રો હું તમને હાથ ખારવાળા કરીને હું તમને હાથ બતાવી દઉં છું કે આવો ખારો ઝાકળ હોય છે. તો અત્યારે જુઓ તમે, જો મારા હાથમાં ફેર પડી ગયો છે. ખારો ઝાકળ આ જો ખારો છે, અને આપણે ચાખીએ ને તો ખારું લાગે. ખારું લાગે ને એ સાચો ખારો ઝાકળ. બાકી જો પોપટા ઉપર છે, તમે જોઈ લો, તકમરિયા દેખાય છે ને, એ ઝાકળના છે, બરાબર. આ ખારો ઝાકળ બેઠો હોય ને તો જ પોપટામાં ચણો જલ્દી થાય. આ ખારો ઝાકળ છે. જો તમે, હું તમારે સફેદ સફેદ દેખાય છે ને, એ લોહી નાખું હું. જો તમે એકદમ ક્લિયર થઈ ગયો. જો બાજુનો જુઓ ને આવડો જુઓ છે ને બે, આમાંથી ખારો ઝાકળ, આ પોપટામાંથી ખારો ઝાકળ મેં લોહી નાખ્યો, અને આમાંથી જે સોટ્યો છે. તો ઝાકળ હોય ને તો ચણામાં પોપટામાં ચણો જલ્દી થાય. તો ઝાકળ કેવો છે, ખારો છે, તમને ખબર ન પડતી હોય ને મિત્રો, તો ચણામાં તો ખાર જ હોય, પણ ઝાકળ આવે ને ત્યારે તમારે ચાખી લેવાનો. તો કઈ રીતનું ચાખવાનો એ તમને હું બતાવી દઉં મિત્રો, કે આ રીતનું ચાખવાનું હોય તો આપણને ખબર પડી જાય કે આ ચણા માટે બેસ્ટ છે, બરાબર. હું તમને ઝાકળની માહિતી આપું કે ઝાકળ કઈ રીતનું ચાખવું. આપણે ગમે ત્યાં ગાડી લઈને જતા હોય તો આપણા હાથ પલ્લેલા હોય, સવારમાં ઝાકળવાળા થાય, તો એ ઝાકળ આપણે આમ ચાખી લેવાનો, એટલે ખબર પડી જાય. ખારો હોય ને તો ખારો જ લાગે, મીઠો હોય તો તમને કાંઈ ફેર ન પડે. આમ ચાખો ને તો તમને ખબર પડે કે ચણામાં કેટલો ખાર બેસે છે આ ઝાકળથી. કડવો ઝાકળ હોય ને તોય તમને ખબર પડી જાય, પણ ખારો ઝાકળ બેસ્ટ છે મિત્રો ચણા માટે. તો આ મારો વિડીયો તમને ગમ્યો હોય ને મિત્રો, તો લાઈક, શેર અને હોપ ને કોમેન્ટ સાથે કરજો મિત્રો. જય રામદેવ પીર, જય ગુરુદેવ, જય ગુરુદેવ.